સતત વધી રહેલા ઠંડીના પગલે પંચમહાલ જિલ્લામાં પણ છેલ્લા 4 દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો. ઠંડીથી બચવા માટે લોકો અવનવા પ્રયોગો કરી રહ્યા છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાની સાથોસાથ તાપણાનો સહારો લઈ રહ્યા છે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં શેરીઓમાં લોકો પોતાના પરિવાર સાથે અને નાના બાળકોને ઠંડીથી બચાવવા માટે તાપણા કરી રહ્યા છે. બાળકોને ઠંડીની અસર ન થાય તેની ખાસ તકેદારી લઈ રહ્યા છે. મોટાભાગની શેરીઓમાં લોકો ટોળા વળીને તાપણા પરિષદ કરી રહ્યા છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. ખાસ કરીને બાળકોને ઠંડીથી દૂર રાખવા બચાવવા ખૂબ જરૂરી હોય છે, ત્યારે બાળકો અને મોટેરાઓ ભેગા મળીને શેરીએ શેરીએ તાપણા કરતા જોવા મળે. આ પંચમહાલના દ્રશ્યો છે. ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો સહારો લીધો છે. તાપણા કરીને લોકો ઠંડીથી બચવાના ઉપાયો કરી રહ્યા છે. જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે આગાહી છે ત્યારે ઠંડીનો ચમકારો હજુ વધે તેવી શક્યતા. જિલ્લામાં સતત વધતી ઠંડીને કારણે અહીંયા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અનેક ગામડાઓની શેરીએ તાપણા થઈ રહ્યા છે. તાપણાને કારણે અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં મહિલાઓ પોતાના ઘરની બહાર બેસીને તેમના પરિવાર સાથે, તેમના નાના બાળકો સાથે અહીંયા તાપણું કરી રહી છે. આ તાપણાના શેકને કારણે તેમના બાળકોને ગરમી મળી રહે, તેમના શરીર સ્વસ્થ રહે, જેના કારણે કોઈ પણ પ્રકારની બીમારી ના થાય ને કોઈ પણ પ્રકારના ઠંડીના કારણે તેમનું સ્વસ્થ સારું રહે એવા પ્રકારના ઉપાયો કરી રહ્યા છે. ત્યારે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં વધતી જતી ઠંડીના કારણે અહીંયા અનેક પ્રકારના તાપણાથી અને તેના સ્વેટરો, અનેક પ્રકારના ગરમ કાપડો પહેરીને સ્વસ્થ રહી શકાય તેવા ઉપાયો કરી રહ્યા છે. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ. તો જિલ્લાભરમાં ઠંડીનો ચમકારો રાજ્યભરમાં વધી રહ્યું છે, ત્યારે 4 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે અને હજુ આગામી દિવસોમાં ઠંડી યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી છે. ત્યારે આ જ મુદ્દે મારી સાથે સંવાદદાતા જપ્તવ્ય વડોદરાથી અને સુરતથી અમારા સંવાદદાતા આનંદ બંને જોડાઈ ગયા છે. સૌથી પહેલા આનંદ, આપને પૂછવા માંગીશ કે જે રીતે ઠંડી પડી રહી છે, ઠંડીનો ચમકારો હજુ વધુ દેખાય તેવી શક્યતા છે, ત્યારે હાલ સુરતની અંદર કેવી પરિસ્થિતિ? સ્વાસ્થ્ય પ્રત્યે એકદમ સજાગ બની ગયા છે. સુરતની જો વાત કરવામાં આવે, અત્યારે અમે સુરતના મહારાણા પ્રતાપ ગાર્ડનમાં ઊભા છે, જ્યાં લોકો અત્યારે એરોબિક્સનો સહારો લઈ રહ્યા છે. યોગા, એરોબિક્સ, મોર્નિંગ વોક, જોગિંગ વગેરેનો સહારો લઈને શરીરને સ્વસ્થ રાખવાની તૈયારી કરી રહ્યા છે. કેટલાક લોકો પણ આપણી સાથે છે જે યોગ શીખવી રહ્યા છે, એરોબિક્સ શીખવી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. અત્યારે જ્યારે આ ઠંડીનો માહોલ વધી રહ્યો છે, ત્યારે એરોબિક્સ કેટલું કારગર નીવડે છે શરીર માટે? શરીર માટે સાહેબ, એરોબિક્સથી શરીરની અંદર જોઈન્ટના દુખાવા હોય, શરીરમાં કોઈ પણ જાતની બીમારી હોય, સાંધા દુખતા હોય, ગેસ એસિડિટી, કાયમ રીતે કબજિયાત, ઊંઘ ના આવતી હોય, ઊંઘની ગોળી પણ લેતી હોય, એ બધું બંધ થઈ જાય. સાથે સાથે અસાધ્ય બીમારી જે છે કે જ્યાં મેડિકલ સાયન્સ પણ કામ કરતું નથી, જ્યાં તો યોગથી શરીરની અંદર એક નવું જીવનદાન મળે છે અને લોકો તંદુરસ્ત થઈ જાય અને એક નવી જિંદગી જીવવા માટેની રાહ મળે છે. અહીંયા સુરતની અંદર ઓમ યોગપીઠ સુરત દ્વારા 30 થી 35 સેન્ટર ચાલે છે, જ્યાં બિલકુલ સવારે 5 થી 7 બિલકુલ ફ્રીમાં યોગ કરવામાં આવે છે. અને સુરતની અંદર તથા ગુજરાતમાં અને મુંબઈમાં પણ ઘણા બધા સેન્ટર શરૂ થઈ ગયા છે, જેમાં હજારો લોકો આ વસ્તુનો લાભ લઈ રહ્યા છે અને પોતાના સ્વાસ્થ્ય માટે એક સારામાં સારું આવું કાર્ય થાય એ ઈચ્છથી અમારા જે મનુભાઈ યોગગુરુ છે એના માર્ગદર્શન હેઠળ ઘણા બધા સેન્ટરો શરૂ થઈ ગયા છે. ઘણા બધા સેન્ટરો પણ સુરતની અંદર શરૂ કરવામાં આવ્યા છે. મહિલાઓ પણ આપણને સ્વાસ્થ્ય માટે જે છે એ કરી રહી છે, પોતાની રીતે એરોબિક્સની અંદર ભાગ લઈ રહી છે. હું આપને કેટલીક મહિલાઓ પણ અહીંયા છે તેમની સાથે પણ વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું. આપ
સવારમાં અહીંયા યોગ કરવા માટે એરોબિક્સ કરવા માટે આવો છો, શરીર માટે કેટલું કારગર નીવડે? શરીર માટે બહુ સારું છે. યોગ કરવાથી આખો દિવસ સ્ફૂર્તિ રહેશે શરીરમાં. કોઈ પણ કામ કરીએ તો થાક નથી લાગતો અને હેલ્થ સારી રહેશે. અત્યારે ખાસ કરીને જ્યારે ઠંડી વધી રહી છે તે સમયમાં યોગ કેટલો ફાયદાકારક છે તમારા? બહુ ફાયદાકારક છે. શરીરમાં સારી એવી ઉર્જા મળે છે. આટલી ઠંડીમાં અમે અહીંયા યોગા કરીએ છીએ તો પણ અમને ઠંડી નથી લાગતી અને અમારું આમ શરીર, સ્કિન બધું સારું રહેશે. જી, ચોક્કસપણે કહી શકાય કે જે પ્રમાણે શરીર સારું રહે છે યોગા કરવાથી. બીજા પણ એક મહિલા છે, આપ સવારમાં ફેમિલીમાંથી ટાઈમ કાઢીને અહીંયા યોગા કરવા માટે આવી રહ્યા છો. ઠંડીનો માહોલ છે, શું કહેશો? અમે તો 6-7 મહિનાથી આવી છીએ. કેવું લાગે છે? અમને બહુ સારું લાગે છે. જી, જોયું આપે કે સુરતની અંદર જે મહિલાઓ છે એ પણ હવે યોગ તરફ વળી રહી છે, કારણ કે હવે જ્યારે ઠંડી વધી રહી છે તેને લઈને જે પ્રમાણે સ્વાસ્થ્યની સાચવણી કરવાની હોય છે એ સાચવણી માટે સુરતવાસીઓ અત્યારે એકદમ સજાગ બની ગયા છે અને પોતાની જે સ્વાસ્થ્યની છે તેને સારું રાખવા માટે અત્યારે કાર્ય કરી રહ્યા છે. આપણે જે જગ્યા પર ઊભા છે ત્યાંથી લોકો જે છે એ મોટી સંખ્યામાં ધીમે ધીમે યોગ તરફ હવે વળી રહ્યા છે. જી રીના. જી બિલકુલ, આનંદ, આપે જે દ્રશ્યો બતાવ્યા આ સાથે જપ્તવ્ય પણ અમારી સાથે જોડાઈ ગયા છે. જપ્તવ્ય, વડોદરામાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? સુરતમાં લોકો યોગ કરીને ઠંડીથી બચવાના ઉપાયો કરી રહ્યા છે, સ્વાસ્થ્યને જાળવવાની તૈયારી કરી રહ્યા છે. વડોદરામાં કેવા દ્રશ્યો જોવા મળ્યા? વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ ગુલાબી ઠંડીનો જે સ્વાસ્થ્ય સાથેનો સંબંધ છે તેને લઈને લોકોમાં જે અવેરનેસ જોવા મળી છે, લોકોને જે જાગૃતતા જોવા મળી છે તેની વાત કરીએ તો વડોદરામાં પણ હવે લોકો શિયાળામાં એક્સરસાઇઝ સાથે યોગ તરફ વળ્યા છે. જે પ્રમાણેનું સૂત્ર છે કે યોગ ભગાવે રોગ, તેને ધ્યાનમાં રાખીને ખાસ કરીને વડોદરાના પણ શહેરીજનો હવે યોગ તરફ વળ્યા છે. આપણે વાત કરીએ તો વડોદરામાં અત્યારે જે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો યોગ કરી રહ્યા છે, સવારે વહેલા ઉઠીને આવતા હોય છે અને ખાસ કરીને પોતે યોગ કરી અને પોતાને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરે છે. આપણી સાથે એવા કેટલાક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, દરરોજ સવારે આવવાનું અને યોગ કરવાના શરીરને સ્વસ્થ રાખવા માટે કેટલું જરૂરી છે? આ બહુ જ જરૂરી છે. એનાથી આખો દિવસ સ્ફૂર્તિ રહે છે બોડીમાં અને તમે આખો દિવસ પ્રફુલ્લિત ફીલ કરો છો, એટલે પોઝિટિવિટી ફીલ થાય છે. યોગ કરવાથી આપણે એકદમ પોઝિટિવ થઈ જવાય છે. અહીંયા પતંજલિનું શિબિર ચાલે છે જે 33 દિવસ માટે છે કમાટી બાગમાં અને 25મી તારીખથી મોટામાં શિબિર સ્ટાર્ટ. અંદાજિત તમે દરરોજ કેટલો સમય યોગને આપો છો અને યોગની આ પ્રવૃત્તિ કર્યા બાદ કોઈ વિશેષ પ્રવૃત્તિ બીજી કરતા હો? ના, અહીંયા સવારથી 1.5 કલાક, સવારે 6 વાગે સ્ટાર્ટ થઈ જાય છે, 6 થી 7:30 હોય છે અને એના પછી આખો દિવસ એટલો ફ્રેશ જાય છે કે આપણે રાત્રે 11 વાગ્યા સુધી બી થાક નથી ફીલ કરતા. તો રીના, તમે જોઈ રહ્યા છો જે લોકો યોગ કરી રહ્યા છે તે પોતે કહી રહ્યા છે કે દરરોજ સવાર 1-1.5 કલાક જો યોગ જેવી પ્રવૃત્તિ સાથે જોડાઈએ તો ચોક્કસ આખો દિવસ તમારો સ્ફૂર્તિલો રહે છે. રીના, ખાસ કરીને વાત કરીએ તો શિયાળાની સવાર જે હોય છે તે ચોક્કસ એક પ્રકારે એટલી ગુલાબી હોય છે. ખાસ કરીને અત્યારે જે પ્રમાણે કડકડતી ઠંડી પડી રહી છે એ ઠંડી જોઈને સમજી શકાય છે કે દરરોજ સવારે કસરત કે એક્સરસાઇઝ અથવા જોગિંગ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાવું જોઈએ અને આવી કસરત કરતા કરતા જો તમારા સ્વાસ્થ્યને પરિણામ મળતું હોય તો ચોક્કસ આ ઠંડીની મજા પણ માણવી જોઈએ. આપણી સાથે બીજા પણ કેટલાક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, દરરોજ સવારે યોગ કરવા માટે આવવાનું 1-1.5 કલાક, આમ ઠંડીમાં ખાસ કરીને લોકોને શરીરમાં આળસ પણ આવતી હોય છે પથારીમાંથી ઉઠવાની, ત્યારે વહેલા સવારે આટલી કડકડતી ઠંડીમાં ઘરેથી આવવાનું અને યોગ કરવાનું શું કહેશો? સવારે આવવાનું તો એકચ્યુઅલી અત્યારે શિયાળામાં નથી ગમતું, પણ એકવાર માઇન્ડમાં વિચારી લઈએ કે ભાઈ હવે જવું જ છે યોગ કરવા તો વધારે જલ્દી ફ્રેશ થઈ જવાય છે અને અહીંયા આવીને ખૂબ ફ્રેશ થઈએ છીએ કે આખો દિવસ આપણું જે રૂટીન કામ હોય છે એમાં કંટાળો નથી આવતો, આળસ નથી આવતી અને બેટર ફીલ થાય છે આખો દિવસ. એટલે 1.5 કલાક સ્પેન્ડ કરવો, હજી એવું બી લાગે કે 2 કલાક કરાવશે તો બી કરીશું. તુરીને તમે જોઈ રહ્યા છો લોકોમાં ખૂબ આત્મવિશ્વાસ છે યોગને લઈને. ખાસ કરીને યોગ કરવાથી તે લોકો પોતે સ્વીકારી રહ્યા છે કે સ્ફૂર્તિલો દિવસ જાય છે. અત્યારે અમે આજે યોગ શિબિરમાં આવ્યા છીએ, 33 દિવસનો આવો યોગનો કાર્યક્રમ હોય છે, ત્યારે ખાસ કરીને તેમને આ યોગ કાર્યક્રમ દરમિયાન, આ શિબિર દરમિયાન દરરોજ 100થી વધારે ઔષધિઓના તેમને કાવા પણ આપવામાં આવે છે. આવી અવિનવી પ્રવૃત્તિઓ કર્યા સાથે લોકો પોતાની શિયાળની સવારનો આનંદ લેતા હોય છે. ત્યારે વડોદરાની આ ગુલાબી સવારમાં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે રોજ સવારે લોકો યોગ, કસરત, જોગિંગ જેવી પ્રવૃત્તિઓ કરી
અને આ શિયાળાની સવારમાં સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરે છે. જી રીના. જી બિલકુલ. જપ્તવ્ય અને આનંદ આ બંને અમારી સાથે જોડાયા અને વડોદરા અને સુરતના દ્રશ્યો બતાવ્યા, લોકો સાથે વાતચીત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી સાથે સંવાદદાતા પણ જોડાયા. જે રીતે આપણે જોયું કે વડોદરાના દ્રશ્યો, સુરતના દ્રશ્યો આપણે બતાવ્યા, આ પંચમહાલના દ્રશ્યો છે. તમામ જગ્યાઓ પર રાજ્યભરમાં જ્યારે ઠંડીનો પારો ખૂબ ઉપર ગયો છે, ઠંડી ખૂબ વધી રહી છે, આગામી દિવસોમાં પણ ઠંડી વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે વહેલી સવારમાં લોકો જોગિંગ કરીને, યોગ કરીને ઠંડીથી બચવાના ઉપાયો કરી રહ્યા છે. સાથે જ જે શિયાળામાં સવારમાં જે યોગનું મહત્વ છે, સ્વાસ્થ્યને સારું રાખવા માટેનું, તેનો લાભ પણ મોટા પ્રમાણમાં લોકો લઈ રહ્યા છે, જાગૃતિ બતાવી રહ્યા છે, તે ચોક્કસથી દેખાય છે.